તમને કદાચ ખ્યાલ હશે કે મહાભારતની અંદર કૃષ્ણ ભગવાન જ્યારે વિષ્ટિ કરવા માટે જાય છે અને એ વખતે દુર્યોધન યાની કે કૌરવ પક્ષથી અમને સાંજે જમવા માટે એમની જે વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે રાજમહેલની અંદર અને દુશાસનના મહેલની અંદર રહેવાની પણ વાત કરવામાં આવેલી હોય છે અને એ જ વખતે કૃષ્ણ ભગવાન એ કેન્સલ કરે છે કે હું જમીશ તો હું વિદુરના ત્યાં જઈને જમીશ. તો આપણને લાગે કે રાજમહેલની અંદર જમવાનું હોય, આગતા સ્વાગતા હોય, આટલી ફેસિલિટી મળતી હોય છતાં પણ વિદુરના ઘરે કેમ? એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કેટલા મોટા મિષ્ટાનો મળે છે એના કરતાં જે મને જમાડનાર છે, જે વિદુરના પત્ની એમને જમાડે છે, એ કેટલા ભાવ અને પ્રેમથી જમાડે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે દોસ્તો. હવે તમને લાગશે કે હું આ બધી વાત કેમ કરું છું? હું તો જોબની વાત લઈને આવું છું ને તમારી સામે. તો મારા ધ્યાનની અંદર અમદાવાદની અંદર એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જે લોકો રસોઈ બનાવે છે ને તો એ બનાવવી રસોઈ કઈ રીતે એની ટ્રેનિંગ આપે છે, એવી એક ઇન્સ્ટિટ્યૂટ છે અમદાવાદની અંદર. હવે એ ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ માટે સ્ટાફ આ તે બધું રાખે જ છે, તે લોકો શીખવા માટે આવે છે, પણ એમને સ્ટાફ કેવો જોઈએ છે કે એમની બિઝનેસ જે છે, એમની ઇન્સ્ટિટ્યૂટ છે, એમનું સેલ્સ અને માર્કેટિંગ માટે સ્ટાફ જોઈએ છે. હવે એમાં કેવા લોકો જોઈએ? એમાં કોઈ બેન હોય, ભાઈ હોય, કોઈ પણ હોય ચાલે. તમે ફ્રેશર છો, અનુભવી છો તો પણ એપ્લાય કરી શકો છો. ક્યાં જોબ છે? અમદાવાદમાં જોબ છે. ક્વોલિફિકેશન શું જોઈએ? તો તમારું ગ્રેજ્યુએશન જોઈએ. હવે તમને બહુ બધા પ્રશ્નો હશે, ક્યાં છે, કઈ જગ્યાએ છે, એનું નામ શું છે? બહુ બધી વસ્તુ હું વિડીયોમાં નથી બતાવી શકતો. એના માટે શું કરું છું, હું તમને મારી વેબસાઇટ આપી દઉં છું. ઘણી વાર હું નંબર પણ આપી દઉં છું. ડાયરેક્ટ નંબર હોય તો તમે ત્યાં વાત કરી શકો છો, અથવા તો મારી વેબસાઇટ છે gati-jobs.com કરીને. આ વેબસાઇટ ઉપર જશો, અમદાવાદ સર્ચ કરી લેશો તો અમદાવાદની જે જોબ હશે તમને મળી જશે. આટલા સુધી હું તમને મારી વેબસાઇટ ઉપર એ કંપનીનું નામ શું છે, એડ્રેસ શું છે, એમનો કોન્ટેક્ટ નંબર શું છે, વોટ્સઅપ ડિટેલ, બધું A to Z કંપનીની ડિટેલ મળી જશે. તમને જો જોબમાં ઇન્ટરેસ્ટ છે અને તમે આ ફિલ્ડમાં કામ કરવા માંગો છો, ફ્રેશર છો, ઘણીવાર કેવું હોય કે ફ્રેશર હોય તો ઓપોર્ચ્યુનિટી મળતી હોતી નથી, તો આ તમને એક ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. તમારા આજુબાજુમાં ઘણા બધા એવા ફ્રેન્ડ્સ હશે જે ફ્રેશર જોબ શોધતા હોય છે, તો તમે એમને આ વિડીયો શેર કરી શકો છો. અને હા, તમારે જો જોબની જરૂરિયાત છે તો હું નંબર આપી દીધો છે, વેબસાઇટ આપી દીધી છે, ફટાફટ ત્યાં જઈને એપ્લાય કરી લો. તમારે જરૂર નથી તો અમદાવાદની અંદર જોબ કરવા માટે એવા ઘણા બધા ફ્રેન્ડ્સ હશે, એમને જોબની જરૂરિયાત હશે, તો આ વિડીયો તમારે જરૂર ના હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂર શેર કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.